નમસ્કાર મિત્રો, હું આપનો નિલેશ પાલારા। તમે આ મારી આગળ જે રોડ જોઈ રહ્યા છો એ મુખ્યમંત્રી નગર વિકાસ યોજના અંતર્ગત 2023 માં 25 રોડ જેવા કરોડોના ખર્ચે પાસ થયેલા હતા એનો આ એક રોડ છે। અને તમે જોવો છો હજી આ કામ ચાલુ છે, ત્યાંથી તૂટવાની શરૂઆત થઈ ગઈ છે। અને આ કામની અંદર તમે જુઓ અહીંયા તો આપણે મોટા ભાગે સ્લેબ ભરતા હોઈએ તો જોતા હોઈએ છીએ કે ભાઈ જૂની અને નવી સ્લેબ ભેગી થતી હોય છે અને ધૂળ રેતી કાકરી ભેગી થઈ ગઈ છે। હવે અહીંયા બીજી સ્લેબ ભરશે તો એનું પરિણામ શું આવશે? આ રોડ તૂટવાના ખૂબ જ ચાન્સીસ વધી જાય છે અને પ્રજાના કરોડો રૂપિયાના ટેક્સના પૈસા આ રોડ જે બનેલો છે આ રોડ છે અંદાજિત 1 મહિનાથી આવી પરિસ્થિતિમાં છે। અહીંયા જવા આવવા માટે પણ લોકોને આવા પથરા અને કાકરા રાખવા પડે છે। અને ત્યારબાદ આપણે હજી આગળ જોઈશું કે આ નવો રોડ છે અને કેવી રીતે તૂટી ગયો છે ને એનું તમને એક વિઝ્યુઅલ બતાવીશ। જેમ આગળ વાત કરી કે આ રોડ ની અંદર કેવી ગોબાચારી છે, હજી આ રોડ જે બન્યો છે બરાબર, સ્ટ્રીટ લાઇટ ના પોલ પણ નાખી લીધા નથી અને આગળ જો જેએમસી કામ ચાલુ છે, રસ્તો બંધ છે એવો બોર્ડ પણ મારેલો છે। અને આ એક દેખાડું અત્યારે કે આ સીધું જોઈ શકાય છે કે આ રોડ ઉખડી ગયો છે અને ત્યારબાદ આ જે ડામર પટ્ટી મારવામાં આવી છે, જે વચ્ચે કટિંગ કરી ચક્રી મારી બ્લેડ મારીને જે ડામર પટ્ટી કરી હોય છે, એમ છતાં તમે આ જોઈ શકો છો આ રોડ પાલિકાના તંત્ર, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ જે માથે જવાબદાર છે એને કેવું ધ્યાન દીધું હશે। આ તમે રોડની હાલત તમે જોઈ શકો છો સીધે સીધી। અને હજી તો આખો આ 1 કિલોમીટર જેટલો રોડ છે, હું તમને બધું આ વિડીયોમાં બતાવીશ। તો મિત્રો આ વિડીયો જો તમને લાગે કે પ્રજાના હકીકતે ટેક્સના પૈસા બચે છે અને આ વિડીયોને આપણે વધુમાં વધુ શેર કરવો જોઈએ ને લોકો સુધી માહિતી પહોંચવી જોઈએ, કેમ કે મહાનગરપાલિકામાં કેટલો ભ્રષ્ટાચાર હાલે છે એ જોવું હોય તો તમને બે હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી કરીને આખા જામનગરમાં ખબર પડે રોડ રસ્તાની હાલત કેવી થાય છે અને આની અંદર અધિકારીઓ કેવી રીતે ધ્યાન આપતા હોય છે। આ તમને રોડ બતાવું, આની અંદર તમે જુઓ આ ચાવી છે એ આખી વહી જાય છે બરાબર, અને રોડ સંપૂર્ણ તૂટી ગયો છે। અને હજી તમને આગળ બતાવીશ, આગળ બતાવ્યું એમ આમાં પણ જો ભ્રષ્ટાચારની ગંગોત્રી કેવી રીતે વહે છે એ તમને એનું ઉત્તમ ઉદાહરણ બતાવું કે જે ડામરપટ્ટી વાળો તમને બ્લોક દેખાય છે એમાં બ્લેડ થી કટિંગ કરેલું છે। શું કામ? કે રોડ ન ફાટે એના માટે। પરંતુ જો આમાં ભ્રષ્ટાચારની ગંગા જો કેમ વહી રહી છે કે વચ્ચે, અને એ ભ્રષ્ટાચારની ગંગાને ફિલઅપ પણ કરવામાં આવી છે અને એની ઉપર ડામરનું જેવું તેવું આછો કાળો કલર માર્યો હોય એવું પ્રતીત થાય છે। તો હું તમને જનતાને આ બતાવીશ કે આ તમે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર જુઓ કેટલું છે અણધર હાલે છે અને પ્રજાના ટેક્સના પૈસા કેવી રીતે વ્યથિત થાય છે। બીજા નંબરની અંદર આખે એક બાજુ અમને તમને બતાવીએ છીએ સેમ વસ્તુ આ સાઈડ પણ એ જ પરિસ્થિતિ છે, પરંતુ સમયના અભાવે અમે બતાવી નથી શકતા। અને આ રોડ લગભગ 1 કિલોમીટર જેટલો છે। આમાં આગળ જે જેડી ધોળકિયા સ્કૂલ એની સામે કુંબેર પાર 1 અને 2 આવેલું છે। હવે આપણે ત્યાં જશું અને ત્યાં તમને પરિસ્થિતિ શું છે ને એ બતાવીશ। આગળ બતાવ્યું એ જ રીતે તમે આ જોવો છો આ રોડ અહીંયા પોસ્ટન પૂરો થાય છે, પછી આ રોડ બનેલો છે। તો આ રોડ બનેલો છે તો આ રોડ પૂરો થયો છે એ કાં તો પાણી સરખું નથી પાયેલું અથવા તો એમાં સિમેન્ટની અંદર રેતી મિક્સ કરેલી છે, કેમ કે તે સિવાય આ રોડ આવી રીતે સરફેસ તૂટે નહીં। સાવ એમ જોવો ને તમે કે ભાઈ સાવ હલકી કક્ષાનું મટીરિયલ વાપર્યું હોય ને એવી રીતે તમને દેખાઈ રહ્યું છે બરાબર। અને હવે આપણે છે ને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને આના પછી આપણે પાર્ટ 2 બનાવી રહ્યા છીએ બરાબર। એ જેડી સ્કૂલથી આગળ જે જેડી ધોળકિયા નવી સ્કૂલ બની રહી છે ત્યાંથી આગળ કુબેર પાર્ક 1 અને 2 અને એ છે લાલ